અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મધુવન હોટલના માલિકને ગુનેગારો દ્વારા છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. તો આ હુમલામાં હોટલના કામ કરતો કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે આ હત્યા મામલે હવે કૃષ્ણનગર પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કૃષ્ણનગર વિસ્તારના હોટલના મધુવન માલિકની હત્યાના આરોપી જયેશ ઉર્ફે કાળુ ચૌહાણ, સાગર ઉર્ફે ભોલો જાદવ અને દીપક રાજભરની ધરપકડ કરવામાં આવી છે. તો સમગ્ર જાણકારી મુજબ ઠક્કરનગરમાં આવેલી મધુવન હોટલ નીચે હત્યા કરનાર 3 આરોપી બેઠા હતા. ત્યારે આ હોટલમાં નોકરી કરતો ભરત ઉર્ફે ભૂરો ખીમસુરિયા હોટલના માલિક રાજેન્દ્ર સિંહને બાઇક પર ઓઢવ ઘરે મૂકવા જઈ રહ્યો હતો. ત્યારે આ 3 આરોપીએ ભરતને હાઈવે સુધી મૂકી જવા કહ્યું હતું, પરંતુ માલિકને મૂકવા જવાનું હોવાથી ભરતે લિફ્ટ આપીની ના પાડી હતી અને માલિકને ઘરે મૂકીને આવ્યા બાદ લઈ જવા જણાવ્યું હતું. જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને છરી પરથી બંનેને હુમલો કર્યો હતો, જેમાં ભરત ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે હોટલ મધુવનના માલિક રાજેન્દ્ર સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો આ આરોપીઓ 1.5 લાખ રૂપિયાની લૂંટ પણ કરી હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. તો પોલીસ તપાસમાં સામે આવી કે પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે કાળુ કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગુના નોંધાયા છે અને પાસા પણ કરવામાં આવી છે. તો આરોપી જયેશ, દીપક અને સાગર ઠક્કરનગરના રહેવાસી છે અને આ વિસ્તારમાં પોતાનો રોપ જમાવવા મારામારી કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે કૃષ્ણનગર પોલીસે આ હત્યા કેસમાં 3 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે ગઈકાલે રાતના લગભગ 10:30 થી 11 વાગ્યાના સુમારે કૃષ્ણનગર વિસ્તારમાં જે ઠક્કરનગર વિસ્તાર આવેલો છે ત્યાં કિશોર કોમ્પ્લેક્સ, જેમાં મધુવન હોટલ છે, એની નીચે સમગ્ર જે ઘટના બનવા પામેલી છે. એમાં હોટલ ચલાવનાર જે ભરત ઉર્ફે ભૂરો આ કામનો ફરિયાદી અને એમની સાથે રાજેન્દ્રસિંહ રાવ, એ 2 જણા હોટલની નીચે કામકાજ પતાવી નીચે ઉતરતા હતા. ત્યાં નીચે આ કામના આરોપીઓ જયેશ ઉર્ફે કાળુ, સાગર અને દીપક, આ 3 જણા બેઠેલા હતા. તે નીચે ઉતરતા આ લોકોએ કીધું હશે કે ભાઈ અમને તમે હાઈવે સુધી ઉતારી દેજો ને. તો આ કામના જે ફરિયાદી છે એને એવું કીધું કે ભાઈ પહેલાં હું મારા શેઠને ઘરે ઉતારી આવું, એવું હશે તો પછી તમને ઉતારી દઈએ. જે બાબતે આ લોકોએ પછી કંઈક બોલાચાલી ગાળાગાળી કરી અંદર અને ઝપાઝપી કરતાં 2 જણાએ આમાં પકડી રાખેલ. અને આમાં જે મુખ્ય જે આરોપી છે જયેશ ઉર્ફે કાળુ, એને એની પાસેની રહેલી છરી અને કાતરપોટે જે છે આ રાજેન્દ્રસિંહને જે અલગ અલગ ગળાના ભાગે, માથાના ભાગે અને છાતી અને પેટના ભાગે અલગ અલગ 4 થી 5 ઘા મારી દીધેલા, જેના લીધે મરણ ગયેલ છે. અને બીજા જે આ કામના ફરિયાદી છે એ બી ઇન્જર્ડ થયેલી છે આમાં સમગ્ર જે બનાવ બાબતમાં. અને આ રીતનો જે છે સમગ્ર ઘટના છે. તો તાત્કાલિક 3 આરોપીને અટક કરેલા છે અને અત્યારે એ લોકોને વધુ પૂછપરછ ને વધુ ગુનાહિત ઇતિહાસ બાબતેની જે તપાસ ચાલુમાં છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યારે જે જાણવા મળ્યું છે એમાં જે મુખ્ય જે આરોપી છે જયેશ ઉર્ફે કાળુ, તેના વિરુદ્ધમાં લગભગ 7 થી 8 ગુનાઓ દાખલ થયેલા છે. અગાઉ પાસામાં પણ જોઈ આવેલો છે, એની ગુનાહિત હિસ્ટ્રી આવી છે. અને આરોપીઓ બાબતની પણ ગુનાહિત હિસ્ટ્રીની તપાસ અત્યારે ચાલુમાં છે. મૃતક કોણ છે, તેનો શું બેકગ્રાઉન્ડ, શા માટે અહીંયા આવ્યા હતા, તેની હકીકત? ના, મૃતક જેમ ફરિયાદીના કહેવા મુજબ આ લોકો જે છે આ મધુવન હોટલ પોતે જે ચલાવે છે અને એના માલિક છે. અને આ કામે જે ભરત છે એને અત્યારે કામ કરે છે માણસ. એ રીતનું સમગ્ર અત્યારે જે પ્રાથમિક આપણે જે ફરિયાદના આધારે અત્યારે આટલું કહી શકાય. બાકી વધુ તપાસ અત્યારે ચાલુ છે. સાહેબ, હત્યા હોટલના માલિકની થઈ કે એની સાથે કામ કરનાર કર્યું? નહીં, અત્યારે જે છે એના માલિક જે રાજેન્દ્રસિંહ રાવ કરીને એની થઈ છે. અને જે આ કામનો એનો જે સાથે એને ત્યાં જે નોકરી કરે છે ભરત ઉર્ફે ભૂરો, એ આ કામે ફરિયાદી છે ને એને બી ઈજા થઈ ગઈ છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.